નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલમાં। આજના તાજા ડુંગળીના તમામ માર્કેટ હેડના ભાવ વિશે વાત કરીશું। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતની 20 માર્કેટ હેડમાં કુલ 6097.81 ટન ડુંગળીની આવક થઈ હતી, જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઊંચો ભાવ સુરતમાં માર્કેટ હેડમાં 640 રૂપિયા બોલાયો હતો। રાજકોટ હેડમાં ડુંગળીનો ઊંચો ભાવ 360 રૂપિયા અને નીચો ભાવ 105 રૂપિયા સુધી બોલાયો હતો। આ સિવાય મહેસાણામાં ₹700, અમદાવાદમાં 560, મહુવામાં 489, ભાવનગરમાં 471 અને ગોંડલમાં 401 રૂપિયા ઊંચો ભાવ રહ્યો હતો। ડુંગળીની તમામ માર્કેટ હેડના ભાવ વિશે વાત કરીએ તો સુરત 300 થી 640, મહેસાણા 120 થી 600, અમદાવાદ 400 થી 560, મહુવા 150 થી 489, ભાવનગર 200 થી 471, ભુજ 300 થી 440, બિલીમોરા 300 થી 440, ડીસા 200 થી 440, ખંભાત 300 થી 440, ધોરાજી 101 થી 411, તળાજા 201 થી 410, ગોંડલ 111 થી 401, આણંદ 300 થી 400, દાહોદ 200 થી 400, પાદરા 200 થી 400, નડિયાદ 300 થી 380, રાજકોટ 105 થી 360, મોરબી 100 થી 340, વિસાવદર 91 થી 321। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે।